ચાલો વિગતવાર જોઈશું અને વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। ગમે તે ઘડીએ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। રાજ્યપાલ દેવવ્રત આચાર્ય હરિયાણા અને હિમાચલ પ્રદેશનો પ્રવાસ ટૂંકાવી પરત ફરશે તેવા પણ સમાચાર મળી રહ્યા છે। ગુરુવારે સીએમ ભૂપેન્દ્ર પટેલ મુંબઈના એક કાર્યક્રમમાં હાજરી આપશે। શુક્રવાર સુધી નવા પ્રધાનો શપથ લે તેવી યોજના બનાવવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। દિવાળી પછી બેસતા વર્ષમાં કમલમ પર ભવ્ય કાર્યક્રમનું આયોજન થઈ શકે। પ્રધાન પદ જે ધારાસભ્યોને મળવાના છે તેમને છેલ્લી ઘડીએ સૂચના અપાશે। સૂત્ર તરફથી માહિતી મળી રહી છે। 2027ને ધ્યાનમાં રાખીને મોટા બદલાવ કરવામાં આવ્યા હોવાની પણ જાણકારી સામે આવી રહી છે। જાતીય સમીકરણ અને ભૌગોલિક પરિસ્થિતિના આધારે મંત્રી પદ આપવામાં આવશે તેવી પણ જાણકારી સૂત્રો તરફથી મળી રહી છે। મોટા ફેરફાર કરવામાં આવશે। 2027માં આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે। અનેક નેતાઓને અનેક નવા ચહેરાઓને સ્થાન મળે તેવી પણ શક્યતા છે। જાતિ સમીકરણ હોય કે ભૌગોલિક પરિસ્થિતિ હોય તેના આધારે તમામ લોકોને મંત્રી પદ આપવામાં આવશે। એટલે કે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। ઘડીઓ ગણાઈ રહી છે। ગમે તે ઘડીએ મંત્રીમંડળનું વિસ્તરણની જાહેરાત થઈ શકે છે। રાજ્યપાલ છે તેઓ હરિયાણા હિમાચલ પ્રદેશનો પ્રવાસ ટૂંકાવી પરત ફરશે તેવી પણ જાણકારી મળી રહી છે। એટલે કે એંધાણ વર્તાઈ રહ્યા છે। ગમે તે ઘડીએ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે અને બેસતા વર્ષના દિવસે કમલમમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી અનિલ અમારી સાથે લાઈવ જોડાયા છે। અનિલ, મોટા ફેરફાર થાય તેવી શક્યતા છે। ગમે તે ઘડીએ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે કારણ કે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય હરિયાણા હિમાચલ પ્રદેશનો પ્રવાસ ટૂંકાવી પરત ફરશે અને ગમે તે ઘડીએ શપથવિધિનો કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે। શું અપડેટ લેટેસ્ટ મળી રહી છે? અન્વી, ખાસ કરીને જે પદ્ધતિ હોય છે અથવા જે નિયમ હોય છે અથવા જે વ્યવસ્થા હોય છે એ પ્રમાણે હોય છે કે સીધી રીતે જે સીએમ છે એ રાજ્યપાલ પાસે જાય અને જે જેમને રાજીનામું આપવાનું છે એમનું રાજીનામું સોંપે મંત્રીઓને અને જે નવા લોકો જે શપથ લેવાના છે એમનું લિસ્ટ સોંપે અને ટાઈમ લખે કેટલા વાગે તમારી અનુકૂળતા છે અમને ટાઈમ આપો। એ પ્રમાણે એક નિયમ થતું હોય છે ને એ પ્રમાણે આમ તો સરકાર કહે કે કાલે જ અમારું લેવાનું છે કે પરમ દિવસે અમારે લેવાનું છે એ પ્રમાણે ટાઈમ મળી જતું હોય છે। પણ અત્યારે એ સૂત્રો કહી રહ્યા છે કે બહુ મોટું તામઝામ નહીં થાય। માત્ર રાજ્યપાલ ભવનની અંદર બોલાવીને તમામ જે મંત્રી છે 12 થી 14 જેવા મંત્રીને શપથ નવા લોકોને આપવામાં આવે, શપથ અપાવવામાં આવે, નવા મંત્રીમંડળ, નવા પોર્ટફોલિયો એ લોકોને બોલાવીને ત્યાં જ વ્યવસ્થા ગોઠવીને હોલની અંદર એની પહેલાં પણ તમને કહું તો થઈ ચૂક્યું આવી રીતે થઈ ચૂક્યું જ્યારે વિજયભાઈ રૂપાણી હતા એ કન્ડિશનમાં જ્યારે એમનું મંત્રીમંડળ બદલાયું અને ગયા એના પછી એટલે એ રીતે જ તમામ લોકોને બોલાવીને ત્યાં નવા પ્રધાનોને શપથવિધિ અપાશે। હવે વાત એ છે કે અત્યારે જે છે એ જે રાજ્યપાલ છે પોતે હરિયાણા અને હિમાચલ પ્રદેશના ટૂર ઉપર છે અને એમને સૂચના આપી દેવામાં આવી છે એટલે એ પણ જલ્દી પરત ફરશે। કાલની વાત કરીએ તો એ પ્રમાણે જે સૂત્રો કહી રહ્યા છે કાલે મુંબઈ છે સીએમ એક બિઝનેસ કાર્યક્રમમાં હાજરી આપવાના છે ત્યાં। તો એ એટલે માનવામાં આવ્યું છે કે હવે કાલ સાંજ સુધી અથવા તો કદાચ જાહેરાત થઈ જાય ને પરમ દિવસે શપથવિધિની જે સંપૂર્ણ કામગીરી છે અથવા જે યોજના છે તે પ્રમાણે થાય। જે રીતે નામો અત્યારે આવી રહ્યા છે અન્વી, એ પ્રમાણે તમે જુઓ સૌરાષ્ટ્રને પણ જે જગ્યા મળવાની વાત છે, કચ્છમાંથી પણ જે છે એમાંથી પણ જે નવા ધારાસભ્યને ચાન્સ મળી શકે છે। ઉત્તર ગુજરાતને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે। ઇવન દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ત્યાંથી પણ 3 થી 4 નામો જે છે અત્યારે ચર્ચામાં છે। મહત્વપૂર્ણ બાબત એ છે આ વખતે કે જે પ્રદેશ અધ્યક્ષ થયા છે એ જગદીશભાઈ પંચાલ એટલે વિશ્વકર્મા એ રાજીનામું આપશે અને પોતાની ટીમ સંભાળશે। ત્યારે એમની જગ્યાએ કોણ આવશે? એમના સિવાય જે રીતે નામ અત્યારે ચાલી રહ્યા છે કે કનુભાઈની વાત છે કે તેમને કદાચ ઉંમરના કારણે પડતું મૂકવામાં આવે, શ્વાસના કારણે જે છે રાઘવજીભાઈનું નામ આવી રહ્યું છે। એ સિવાય બચુભાઈનું નામ જે કરપ્શનનું નામ મુકેશભાઈ પટેલ જે છે દક્ષિણમાં એમના પુત્ર જે છે તે એક ડુપ્લિકેટ ગન લાયસન્સની અંદર એમનું નામ આવ્યું હતું। ભીખુસિંહ પરમારની વાત છે એ બીઝેડમાં એમનું નામ આવ્યું હતું। એટલે અનેક પ્રકારના જે લોકો છે અને પુરુષોત્તમ સોલંકી મહત્વપૂર્ણ નામ, કારણ કે એ આખો પટ્ટો જે એ સમય દરમિયાન એ કદાચ એમને પડતો મુકાઈને હીરાભાઈ સોલંકી, કારણ કે એક વખત એ સમય થયું હતું જ્યારે હું ગાંધીનગરમાં હતો એક સમય દરમિયાન એવું થયું હતું પણ એ સમય દરમિયાન સચિવ ખાલી હીરાભાઈ સોલંકીને બનાવવામાં આવ્યા હતા। પણ આ વખતે કદાચ મંત્રીપદ મળે એ બી રાજ્યકક્ષાનું મંત્રીપદ મળે, રિપ્લેસમેન્ટ થાય તેવી વાત છે। એ સિવાય સંગીતા પાટીલનું નામ છે એવું માનવામાં આવ્યું છે કે જો નિશ્ચિત કોટા આપવામાં આવે અને
તમે સી.આર. પાટીલની વાત સમજો, સી.આર. પાટીલના કોટામાંથી તમે જુઓ તો સી.આર. પાટીલના કોટામાંથી સંગીતા જે પાટીલ છે તેમનું નામ અગ્રેસર અત્યારે ચાલી રહ્યું છે. એ સિવાય તમે રાજકોટ જાઓ, પણ આજે જ તમે રાજકોટમાં જે છે એ પ્રદેશ અધ્યક્ષ નવા ત્યાં પહોંચવાના છે અને રોડ શો બધું કરવાના છે. એ માનવામાં આવે છે કે ત્યાં પણ એક શક્તિ પ્રદર્શન થવાનું છે અને ત્યાંથી પણ જે કહેવામાં આવે છે સૌરાષ્ટ્રની સમગ્રમાંથી ત્યાંથી રીવાબાથી માંડીને તમામ જે લોકો છે તે લોકોનું નામ આવી શકે છે. અલ્પેશ ઠાકોરની વાત જે છે એ નામ આવે છે કે એમને કદાચ કારણ કે વિજય રૂપાણી સરકારમાં કદાચ એમનો તક નહીં મળી, ભલે બીજેપીમાં જે તે સમયે જોડાયા, પણ આ વખતે કદાચ તેમને જે તક મળે એવી વાત છે. સીજે ચાવડાની વાત છે, અરવિંદ મોઢવાડિયાની વાત છે, એવા અનેક નામોની ચર્ચાઓ મીડિયામાં થઈ રહી છે, પણ કન્ફર્મ કોઈ અત્યારે નથી કર્યું કે એક્ઝેક્ટ કોને મળશે. કારણ કે કેવું છે, આમ તો નામ લગભગ ફાઇનલ છે એવું માનવામાં આવે છે કે જે 2 દિવસ ત્યાં રહ્યા બીજેપીના સ્થાનિક નેતાઓ ત્યાં દિલ્હી ગયા હતા, વડાપ્રધાનથી મળ્યા હતા, અમિત શાહથી મળ્યા હતા, તમામ લોકોથી 16-17 નામો ફાઇનલ કરીને આવ્યા છે. પણ માનવામાં આવે છે કે તેમને તમામ લોકોને છેલ્લી ઘડીએ સૂચના આપવામાં આવશે અને તમામને ખાલી ફોન કરીને જાણ કરીને ગાંધીનગર બોલાવીને તમામ ઘટનાક્રમ કરવામાં આવશે. હવે આ બે કહેવાય છે કે કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે. લગભગ 48 કલાકથી લઈને 72 કલાક સુધીમાં તમામ જે નિર્ણય જે ચિત્ર છે અત્યારે ધૂંધળું દેખાઈ રહ્યું છે તે સ્પષ્ટ થઈ જશે. જી આભાર. અને જોડાવા માટે અને